बोलो सरेश्वर महादेव की प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। सुखदेव भाई घड़ी सांभळीए बाय बाय जेवो आदेश। आज तबियत तो बापूनी बहु ज वीक छे छतांय आपणने मौज करावे छे। कलाकार पोतानी वेदना पोतानो दुख पोतानी पीड़ा ए दबावी अने जगतने आनंद करावे एनुं नाम कलाकार कहेवाय। અને હવે હાચા ભજન છે ને એ હવે જ થવાના। જેમ જેમ બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ આવે ને એમ ભજન હાચાના મોતી નીકળે। આ તો બધું શું વલાવતા 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 જેમ માખણ નીકળે ને એવા ભજન છે ને એ શરૂઆતમાં થોડુંક વલાવવાનું હોય, પછી વલાવતા 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 પછી આપણને માખણ ને પછી ઘી પ્રાપ્ત થાય। ઘી ખાવાનું આવે ને ત્યાં ઘણા ઘેર જતા રહે, ઘેર જઈને બધાનો જીવ ખાય પછી। એટલે સાચા ભજન પ્રેમીઓને લાખ લાખ પ્રણામ છે। અહીંયા બાપુની સાથે સાથે જીતુભાઈ ઉસ્તાદ, સંજયભાઈ ઉસ્તાદ આ બધા આપણને મોજ કરાવે છે। અમારા નિકુલ દેસાણીનો વિડીયોગ્રાફી થાય છે, બહુ સરસ આ બધો आयोजन अमारा ओरणी ग्रुप भरत भाई अने बधी प्रेरणादायी तत्व जेने पूरुं पाड्युं छे विजय भाई सोनी माटे आपणे ताळीनो गड़गड़ाट कर दे आखा परिवार माटे। आम तो बार गवे बोली बदले तरवर बदले शाखा, बूढ़ापणमां केश बदले पण लखड़ न बदले लाखा। आ भजन में एटला माटे ज आववानुं छे के लक्षणों बदली जाय माणसना। भजन छे ने ई कच्छनो काळो नाग जेसल जाडेजा ने जेसल पीर तरीके पूजावे साहेब। अने वाल्मीकि छे ने ई वालियामांथी वाल्मीकि बने ई भजननो प्रताप छे। એટલે એવી તમારા બધાની મોજ છે, તમારા બધાનો આનંદ છે। ગરમી ખૂબ છે, અમારી માતા બહેનો તો વીજણા લઈ લઈને બેઠી છે। આપણે બેનું વીજણા આમ આમ કરે ને તો આપણને એમ થાય કે હા કેટલો સરસ ફેરવે છે, કોઈને અડે નહીં। હમણાં ભાઈઓ બાજુ વીજણા હોય તો બાજુવાળાનો ટાલકું તોડી નાખે। આ પંખા છે ને એ સારી વસ્તુ છે। આ પહેલા વીજણા હતા ને તાર હાથનો પગનો વાન હતો, હવે વીજણા જતા રહ્યા ને તો વા આયા ચારે બાના। એક જણો મને કે ગઢવી મને વાની તકલીફ છે અને શરીર જકડાઈ ગયું છે। મેં કીધું તું ભાગશાળી છું, લગ્ન કર્યા છે? મને કે ના। મેં કીધું વાથી તો શરીર જકડાઈ જાય, પરણવાથી તો આખો માણસ જકડાઈ જાય। લગ્ન નથી કર્યા એટલે ભાગશાળી છું સાહેબ। પણ મજા છે આ ભજન। એટલે કવિ કહે છે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, अन गोती लेजे भीतर छे क्याय बार नथी। घटमा हाले घड़ियाळ तमे काने बांधीने का फरो, पुरुषोत्तम कहे प्राणिया तमे घट भीतर जोया करो। बहुत सरस बात करी वीजळीना चमकारे अने गंगा सतीनी बात करी। 16મી સદીમાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની બાઈ ભજન બનાવે અને એ ભજન ઉપર આજે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને વિશ્વની યુનિવર્સિટીઓ જેની પર સંશોધન કરે સાહેબ, તો હજુ એનું તત્વ નથી પામી શક્યા। ઈ આપણી ગંગા સતી અને પાનબાઈ તત્વને પામ્યા હતા સાહેબ કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ, નહીતર એક દિન અચાનક અંધારા થાશે। આ વીજળીના ચમકારા જેવું જીવન છે સાહેબ। જીવન છે ને એના કાંઈ નક્કી નહીં। આ શ્વાસ ક્યારે થંભી જાય કોઈને ખબર છે? लेटिन, इंग्लिश, फ्रेंच, इटालियन, जर्मन, चीन, फिरंग, जापानी, देवगी, अरबी, अरु, द्राविड़, सिंध, फारसी, हिंदुस्तानी
भाषा अनेक प्रकार लिखावत नेक मराठी अरुमक रानी पिंगल सब वृथा सब डिंगल जोनर भयो ना आत्मज्ञानी दुनिया ની બધી ભાષા આવડતી હોય બોલો એક વક્તા હોય ને બધી ભાષા બોલે પણ સાહેબ આત્માની ભાષા નથી માણસ સમજી શકતો ધીરુભાઈ પાસે કેટલા રૂપિયા હતા ધીરુભાઈ અંબાણી પાસે અબજો રૂપિયા હતા એમના મર્યા પછી ધીરુ ધીરુ ભજન ના થયું સાહેબો એના પાછળ ભજન ના થયું અને ભજન છે ને સાહેબ આ તો આત્માનો ખોરાક છે સાહેબ એ સમઢિયાળાના એ નાનકડા ખોરડામાં એક બાઈ રાત્રે એક થાંભલીના ટેકે બેઠી છે અને શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણે સારા જરે જારા કે તારા કામની પહેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાનને ભરપૂર જોબન માય ભામન કહે રાજા કાનને આવો શ્રાવણ મહિનાનો ઝીણો ઝીણો મેં આભમાંથી ધરતી ઉપર એમ કહેવાય કે ધીરે ધીરે વરસે છે અને એક બાઈની આંખમાંથી આહુડા પડે છે રાતના 2-2:30 વાગ્યાનો સમય છે અને થાંભલીના ટેકે બાઈ બેઠી છે અને એને રૂમનું બારણું ખખડાવ્યું ઊભા થઈ અને રૂમનું બારણું ખખડાવ્યું અંદરથી અવાજ આવ્યો કે કોણ તો કે હું બા બોલું છું બેટા બારણું ખોલો અને બારણું ખોલ્યું ને એટલે રૂપ રૂપના અંબાર જેવી કંકુની લોલ જેવી ફૂલેલી અંગ રંજિયમ ગુલાબ નીર મંજિયમ બનાય કેસ પટ્ટિયમ સિંદૂર ભાગ થટ્ટિયમ લલાટિયાડ કેસરી ગુલાલ બિંદુ રી કરી સરોજને ની અંજનમ ચઢાય ચિત્ર ચંદનમ ઈ રૂપ રૂપના અંબાર જેવી એક નારીએ બારણું ખોલ્યું સાહેબ અને પૂનમના ચંદ્રમા જેવા મોઢામાંથી એમ કહેવાય કેટલું જ બોલી હતી કે બા શું થયું તકલીફ થઈ તમને બા તમને કઈ દુખે છે બા તમે બીમાર પડ્યા બા કેમ તમે રાત્રે બારણું ખખડાયું અને અડધી રાતે બા એમ બોલ્યા હતા કે બેટા અઠવાડિયાથી મારો એક તારો નથી મળતો મારો એક તારો ક્યાંક મુકાઈ ગયો છે મેં બહુ શોધ્યો પણ મને મળતો નથી ત્યારે ઈ નાનકડી દીકરી એક નાનકડી બા એવો જવાબ આપે છે કે બા તમારો એક તારો છે ને મેં પટારામાં મૂક્યો છે હું અબઘડી લાવી દઉં ઈ બોલનાર ગંગા સતી હતા જવાબ આપનાર ઈ પાનબાઈ હતા અને પાનબાઈ ઘરમાં જઈ પટારો ખોલી અને એક તારો લાવી અને પોતાના ગંગા સતીને દીધો પોતાની સાસુમાને દીધો અને સાસુમા પછી સામે બેહી ગયા અને પછી ભજન ગાયું કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનબાઈ નહીતર અચાનક અંધારા થાશે અને પછી પાનબાઈ એમની સામે બેઠા અને પછી સૌરાષ્ટ્રને એવા 52 ભજનો મળ્યા ને કે સાહેબ મારો ને તમારો મનખો સુધરી જાય મારું ને તમારું જીવન સુધરી જાય એક એક વાક્ય સાહેબ અનંત કોટી તત્વોનો એ તત્વજ્ઞાન સમાયેલું છે એવા ભજન ઈ ગંગા સતી 16મી સદીમાં વગર ભણે લખી ગઈ છે સાહેબ ઈ આ ભજનની તાકાત છે હે જોત રે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ અને 21,600 ને કાળ ખાશે સાહેબ આ ભજનની તાકાત છે 16મી સદીમાં ગામડાની અભણ બાઈ આવું લખે એનું કારણ શું સાહેબ એને આત્મામાં સમજાણું છે એને આત્મા તત્વનું દર્શન થયું છે એને આત્મ સાક્ષાત્કાર થયો છે ત્યારે આવું લખી શકે સાહેબ અને હમણાં અમેરિકામાં એક માણસને કાચની કેબિનમાં પૂરી અને પછી આ પ્રયોગ કર્યો તો માણસ 24 કલાકમાં 21,600 શ્વાસ લે છે એવું હમણાં નક્કી થયું એ આપણી ગંગા સતીએ 16મી સદીમાં નક્કી કર્યું હતું સાહેબ 600 વર્ષ જૂનું આ ભજન આજે પણ અજરામર છે આ ભજન મનન તમને જીવાડે સાહેબ આ સનેડા ફનેડા તો ખબર ક્યાંથી આયા ખબર નથી પડતી આ બાપુ આ ડાયરાની આજુબાજુ આ મંચની આજુબાજુ જે ઊભું રહેવાનું કારણ છે ને આ ઊભા ડાયરાનું પરિણામ છે આ ક્યાંથી આવ્યા ખબર નથી પડતી પણ સાહેબ આજે પણ આવા ભજનિકો આવા પૂજનીય આત્માઓ જોડીમાં ભજન લઈને ફરે છે અને સાહેબ ભજનને જીવાડજો ભજન જીવશે ને તો ભારત વર્ષની ભૂમિ જીવશે ભજન જીવશે ને બાપ તો તમારી પેઢી સંસ્કારમય થશે ભજન હશે ને તો આ દેશમાં હજુ ઘરડા ઘર બીજા નહીં બંધાય બાપ ભજન ધાળવજો તમારા દીકરાને ભજનમાં લઈને આવજો તમારી દીકરીને ભજન લઈને આવજો કારણ કે આ દેશ છે ને એ તો રાણા પ્રતાપનો દેશ છે આ દેશ તો સાવિત્રીનો દેશ છે સુનીતા વિલિયમ્સ નામની એક મહેસાણા જિલ્લાના નાનકડા ગામની દીકરી જુલાસણની દીકરી એ નાસા સંસ્થામાં સાહેબ નાસાની સભ્ય છે સાહેબ
ભારતના વડાપ્રધાનને પણ પરવાનગી ના મળે એને મળવાની એટલી એની સિક્યુરિટી છે એવી સુનીતા પંડ્યા જ્યારે જુલાસણમાં આવીને ત્યારે મેં કીધું તું કે બેન તમે 322 દિવસ અવકાશમાં છૂટા હાથે રહ્યા અને ફર્યા એવો રેકોર્ડ બનાવ્યો છે બેન તમે ફક્ત ભારતની નહીં પણ વિશ્વની એક એવી દીકરી છો એક સ્ત્રી છો જેણે અવકાશમાં 322 દિવસ ગુજાર્યા ત્યારે ઈ જુઓ અમેરિકામાં જેને ઉછેર થયો છે પણ ભારતના સંસ્કાર સેનામાં જીવે છે એને જવાબ દીધો મન કે ગઢવીભાઈ હું 352 દિવસ અવકાશમાં રહી ઈ વર્લ્ડ રેકોર્ડ ભલે હોય પણ એક રેકોર્ડ ભારતની દીકરીએ બનાવ્યો છે ને એ કોઈ નહીં તોડી શકે મેં કીધું કયો રેકોર્ડ મને કે સાવિત્રી નામની એક દીકરી અવકાશમાં જઈ અને જમરાજા પાસે જઈને પોતાના પતિના પ્રાણને પાછો લાવે છે આ દેશે આવી દીકરીઓ આપી છે સાહેબ ભજનનો આ દેશ છે આ દેશ એટલા માટે કવિ લખે છે કે આંસુના ઘેરા અક્ષરે લખાણી સૌની જિંદગી સાહેબ તમારા આંસુ તમારે લૂછવા હોય ને તો ભજનમાં આવજો અને તમારા બે આહુડા પાડજો આપણે તો કાયમ ભગવાન સામે ભિખારી બનીને જ ગયા હે પ્રભુ આમાં કઈ નથી લ્યો પણ સાહેબ અમારા જીતુભાઈ દ્વારકા વાળા બહુ સરસ આનો જવાબ આપે છે કે તમે પેલો સિક્કો જુઓ ને સિક્કો એ હોય અવળો પણ આમ લગાવો ને એટલે લાગે હવળો એમ બાપ તમારા સિક્કા અહીંયા લાગી જાય ને ભજનમાં તો તમારા સિક્કા હવળા પડે સાહેબ એ હનુમાનજીના સિક્કા હવળા પડ્યા પ્રહલાદજીના સિક્કા હવળા પડ્યા ધ્રુવ ને તારામતીના સિક્કા હવળા પડ્યા કે આજે પણ એ જીવે છે સાહેબ શબ્દમાં જીવે છે સુરમાં જીવે છે તાલમાં જીવે છે એટલા માટે આપણો કવિ લખે છે કે સાહેબ જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા નાઝીર સાહેબની આ ગઝલ મને બહુ ગમે છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા સમયસર મળે જેને તારો સહારો બસ એવા જ માનવી તરી જાય દુનિયા ભગવાન તો બરોબર છે પણ તમે કદાચ કોઈ પ્રધાન બન્યા હોય કોઈ ચેરમેન બન્યા હોય કોઈ સંસ્થાના વડા બન્યા હોય તમે સહી કરો ને તો કોકની દીકરીનું એડમિશન પાસ થઈ જાય કોઈની લોન પસાર થઈ જાય કોકનું દેણું માફ થઈ જાય કોઈનું ઘર બંધ થઈ જાય જો તમે એને સમયસર મદદ કરો તો સમયસર મળે જેને તારો સહારો બસ એવા જ માનવી તરી જાય દુનિયા અને કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા તમે એવું જીવન જીવો ટોપીઓ પહેરાવાનું ગળા કાપવાનું તો વસ્તી તમારાથી દૂર હાલે કે આની ભેળું જવાય નહીં નકર ભૂકા નીકળી જાય સાહેબ હા કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા અને હવામાન જગતનું છે કર્મા તમારા તમે જો ફરો તો ફરી જાય દુનિયા બોલો ગામમાં એક માણસ એવો હોય ને ઈ ફરે ને તો આખું ગામ ફરી જાય હાજે નક્કી થયું હોય કોંગ્રેસમાં વોટ આપવા પણ એક માણસ ફરે ગામનો એટલે હવારમાં કમળમાં પડવા માંડ્યો સાહેબો હવામાન જગતનું છે કર્મા તમારા તમે જો ફરો તો ફરી જાય દુનિયા પણ છેલ્લી બે પંક્તિ મને બહુ ગમે છે કે જીવન જીવો તો એવું જીવો નાઝીર જીવન જીવો તો એવું જીવો નાઝીર કે તમે જો મરો ને તો મરી જાય દુનિયા તમે જો મરો તો મરી જાય દુનિયા તમે જો મરો તો મરી જાય દુનિયા અમુક માણસના મૃત્યુ પછી સમાજને ખોટ પડે છે સાહેબ અમુક માણસના મૃત્યુ પછી પરિવારને ખોટ પડે છે ગામને તાલુકાને જિલ્લાને દેશને ખોટ પડે કે સાહેબ આ માણસ આજે હોત ને તો સાહેબ આ સંસ્કૃતિ અલગ હોત આ ગામની રોનક અલગ હોત અમુક માણસ મળે ને તો આખું ગામ રોવે અને અમુક માણસ મરે ને તો આખું ગામ રાજી થાય કે ઉબેટ જઈ આખા ગામમાં મારો દીકરો હળગાવતો જ ફરતો હોય બોલો આ એક માણસ કે મારે બીડી પીવી છે દિવાળી નથી પેટી નથી બીજો જણ કે પેલા હામાં જે કાકા ઉભા ને એમની જીભે અડાટ તારી બીડી હળગી જશે કે એવું તો હોતું હોય છે કે જીભમાં એવી તાકાત હોય કે બીડી હળગે અરે કે એમની જીભે તો કોકના ઘર હળગી ગયા કોકના પરિવાર હળગી ગયા ને ગામ આખું હળગવા બેઠું साहब तारी बीड़ी नहीं कहवानो मतलब शब्द क्या है शब्द सुर है शब्द तमाशा है भावना के सागर में बहता हुआ एक पतासा है कर मर्म की बात
तो मुंह बंद कर क्योंकि मौन ही धर्म की भाषा है। આ ભજનમાં સાહેબ મૌન બની જવાનું મન થાય। ઘણા તો ભજનમાં આવે તો શું જેઠાભાઈ શું ચાલે છે, પછી ડોબું વેચ્યું કે ના વેચ્યું, હવે બધું વેચેલું જ છે, તું આ ભજનમાં તો શાંતિ રાખ ઘડીક બોલો। હા કે આપણો મોટા દીકરાનો સંબંધ થઈ ગયો છે, નાનો દીકરો એમને એમ ફરે છે કાંઈ વાતું થાય નહીં સાહેબ। ભજનમાં આવો ને તો ભજનમાં બેસો સાહેબ, ભજનને પ્રેમ કરો। ભજન જો તમારામાં ઉતરશે ને સાહેબ, ભજનમાં એવી તાકાત છે સાહેબ, ભજનમાં એવી તાકાત છે, તમારા શરીરમાં તમારા આત્મામાં ભજન ઉતરે ને તમારી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરી દે સાહેબ। અને એટલા માટે આ કવિઓ કલાકારો છે ને ડૂબી જાય છે સાહેબ। અને આ ડૂબ્યું છે ને એ જ પ્રેમા છે। જે માણસ ડૂબ્યા છે ને એને કાંઈક મળ્યું છે સાહેબ, અને જે ડૂબ્યા છે ને ઈ જ તરી ગયા છે। એક નાનકડો પ્રસંગ સંભળાવું। એક બાપ પોતાના દીકરાને નદી કિનારે લઈ જઈ અને તરતા શીખવાડતો હોય છે। સાંભળજો, મજા આવશે। એક બાપ પોતાના નાનકડા દીકરાને નદી કિનારે લઈ જઈ અને તરતા શીખવાડતો હોય છે। એક દિવસ, બે દિવસ, એમ અઠવાડિયા સુધી રોજ પોતે પોતાના દીકરાને લઈને જાય અને તરતા શીખવાડે। દીકરાને તરતા આવડી ગયો, 50-60% તરતા આવડી ગયું, પછી તો દીકરો એની જાતે તરતો તરતો અડધી નદી સુધી જાય। એમાં એક વખત એ તરતો તરતો જાતો હતો ને, અને એકદમ ઓચિંતો પાછો આવ્યો ને પરસેવે રેબઝેબ થઈ ગયો। એ રેબઝેબ થઈ ગયો એટલે એના પપ્પાએ પૂછ્યું કે બેટા તું કેમ પાછો નીકળી ગયો, કેમ તું પરસેવે રેબઝેબ થઈ ગયો? એટલે એને કીધું કે બાપુજી આ નદીમાં લાશ તરે છે, આ નદીમાં લાશ તરે છે। અને એ જ વખતે એ નદીના કિનારે એક સંત આવે છે, અને સંત એટલું જ બોલ્યા હતા કે બેટા वो लाश थी इसलिए तैरती है, डूबने के लिए तो जिंदगी चाहिए बेटा, डूबने के लिए जिंदगी चाहिए साहेब। પરમાત્માના પ્રેમમાં ડૂબી ગયા, મીરા ડૂબી ગઈ સાહેબ એટલે તરી ગઈ, વલ્ભાચાર્ય ડૂબી ગયા એટલે તરી ગયા, જલારામ ડૂબી ગયા, વીરબાઈમાં ડૂબી ગયા, બોડાણો ડૂબી ગયો એટલે આજે એમના નામ તરી ગયા સાહેબ। સંપત્તિ છે ઈ તો સંસ્કાર રૂપી સંપત્તિ હોય ને આપણા ઘરમાં તો આપણે સુખી હોઈએ। એક બાપાને મેં કીધું બાપા કેટલા દીકરા? મન કે 7। તો મેં કીધું જલસા? મને કે શેના જલસા? 5 ને પોલીસ પકડી ગઈ છે ને 2 ને હોદે છે। કોક એક હારો આપો ને તો હું 5 આપી દઉં કે। વિચાર કરો સાહેબ, દીકરાઓને દીકરીઓને સંસ્કાર આપવાથી મારું તમારું જીવન સુધરે છે। અરે સાહેબ આ દેશનો દીકરો સાહેબ મોટો થાય અને એને ખબર ન હોય છત્રપતિ શિવાજી કોણ સાહેબ। 80 ઘઉંની દડ મજલ કાપ્યા પછી જે માં દીકરાને જન્મ આપે ને એ શિવાજી જન્મે સાહેબ। અને ઊભી ઊભી પાણી પૂરી ખાય ને અહીંયા ભૈયાજી જન્મે સાહેબ, બીજું હું જન્મે સાહેબ। આતી ક્યાં ખંડાલા, હવે ચોટીલા જાને ખંડાલા વાળો પડના દીકરા ભૈયા પાણી પૂરી હારી બનાના, હા પાણી જરાક થોડા વધારે રેડના। પાછું હિન્દી તો આવડતું ના હોય, ઓલો ગુજરાતી શીખી ગયો હોય ને આપણે હિન્દી ના રવાડે ચડાવો મારા દીકરા સાહેબ। માં છે ને એ તો યુનિવર્સિટી છે, અમારી માતાઓ બહેનો બેઠી ને તો યુનિવર્સિટી છે સાહેબ। 9 મહિના પેટમાં પોતાના દીકરાને સંસ્કાર આપે છે। અમારો મેઘાણી એમ લખે કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીના મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી, શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે। એવી કઈ વાત હતી જે જીજાબાઈએ પોતાના દીકરાને પેટમાં સંભળાવી હતી? એ કઈ વાત હતી તો સાંભળો। અયોધ્યામાં જે દિવસે કઈ વરદાન માંગે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી। તેથી ભગવાન રામ હાથમાં ધનુષ્ય ધારણ કરી અને વડના દૂધથી પોતાની જટા બાંધી અને નીકળ્યા। બાજુમાં જાનકીજી પણ નીકળ્યા। ત્યારે લક્ષ્મણજી છે ને રામ પાસે જાય છે અને રડતા રડતા લક્ષ્મણે એમ કીધું કે મોટા ભાઈ મારે તમારી સાથે વનમાં આવવું છે, એક ઘડી પણ તમારાથી જુદો રહ્યો નથી અને તમારા સિવાય હું જીવી ન શકું, મને તમારી ભેળા વનમાં લઈ જાઓ। ત્યારે રામ એટલું બોલ્યા કે વનમાં જવાનો આદેશ મને એકલાને થયો છે, પણ ભાઈ જો તારે મારી સાથે વનમાં આવવું હોય ને તો તારી માની રજા લઈ આય। એ સુમિત્રાજી રોવે છે
કૌશલ્યાજી રોવે છે અને સુમિત્રાજીના ચરણોમાં વંદન કરી અને લક્ષ્મણજી એટલું બોલ્યા હતા કે માં હું એક વાચન માંગુ છું, તું ના ન પાડતી. કે શું બેટા? કે મારે મારા રામ સાથે વનમાં જવું છે. રામ છે ઈ મારો આત્મા છે, એ જાનકીજી છે એ મારો પ્રાણ છે, મારા ભાઈ ભાભીની સેવા કરવા મારે વનમાં જવું છે. ત્યારે સુમિત્રાજીએ પોતાના આંસુ લૂછીને એટલું જ કીધું હતું કે બેટા તું રામ હાળે વનમાં જાય ને એ મને વાંધો નથી, મને એનો વિરોધ નથી, હું તને ના નથી પાડતી. પણ બેટા જેમ કેકઈ આજે ફરી ગયા છે, મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, કાલે તું વનમાં જા અને તને રામ પ્રત્યે કોઈ ઈર્ષા થાય તો, તને ક્યારે કઈ રામ સાથે મતભેદ થાય તો, તને સપનામાં રામ પ્રત્યે કુભાવ જાગે તો બેટા. ત્યારે લક્ષ્મણજી એવો જવાબ આપેલો કે માં હું તને વચન આપું છું કે સપનામાં મને રામ પ્રત્યે કુભાવ નહીં થાય, કારણ કે હું નિંદ્રા લઉં તો મને સપનું આવે ને, હું ઊંઘું તો મને સપનું આવે ને. 14 વર્ષ સુધી હું નિંદ્રાનો ત્યાગ કરું છું એવું વચન આપ્યું હતું. આ વાત જીજાબાઈએ પોતાના પેટમાં રહેલા શિવાજીને સંભળાવી હતી અને એટલે શિવાજીએ જાગી અને સમગ્ર ભારતને એમ કહેવાય કે આક્રમણખોરોથી બચાવ્યું હતું, આ દેશને એમ કહેવાય કે વિરોધીઓથી બચાવ્યું હતું, આ દેશના દુશ્મનોથી બચાવ્યું હતું. આવા સંસ્કાર માં પેટમાં આપતી હતી. અત્યારે તો માં શું કે ખબર છે, આંગણે સંદાર કે બાવો આવ્યો હંતાઈ જા, પછી ભડનો દીકરો હું ભજનમાં આવે. સંસ્કાર આપજો. જીવનમાં સંસ્કાર અને સંપત્તિ બેયની જરૂર છે સાહેબ. પણ એક વાત યાદ રાખતો, લેખકો, પત્રકારો, કવિઓ કાયમ કે જીવનમાં સંસ્કાર અને સંપત્તિ